હવાનો પોર પડ્યો, દાદા હુર નારાયણ આભા મંડળની માલિપાથી કોર ગાડી જાણા નાણા 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 હાટ દેખાની જણા 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 તેજના ઘા કર્યા. આમ બાજુ 50 કે 51 ઘોડા લઈને રાજપૂત નીકળો. આખું જેને કહેવાય બિકાનેર, આખું જેને કહેવાય રાજસ્થાન, આખું જેને કહેવાય મહારાષ્ટ્ર, આખું જેને કહેવાય કર્ણાટકા અને છેલ્લે રામેશ્વરે ટકોર કરી કે મિત્રો હવે તમે પાછા વળી જાઓ. રૂક્ષ્મણી નામનું ગ્રંથબંધ આવી દ્વારકાધીશને સમર્પણ કરી અને હું જેને કહેવાય દરિયામાં હોમાઈ જાય કે તમે જાઓ તો હું પાછા વરું. અમે પાછા વરીએ કે મિત્રો એડા કીજીએ ડાલ સરીકા હોય, દુઃખ મેં આગે રહીએ, સુખ મેં પીચિંગ હોય. એવા જેને કહેવાય 50 કે 51 મિત્રો લઈ અને રાજપૂત નીકળો. બાગડધામ 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 ધીમા પણ આને કહેતો જતો કે હવે હવે ચારણ હોય તો કૈલાસની માલિપા હોય પણ ધરતી પર ના હોય. પણ તા તો હજી હળવદ મૂકી આમ બાજુ જેને કહેવાય ભગવતી હા 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 ઉઠી જમર में घस गमर में तू समर में चारणी देता दमर में खड़ नगर में रणनगर में डारणी न होता ही हमार में न ही मर में देव मर में दल खड़े सोनल समाड्या गेहूं बाधा कपड़ गाडा खर खरे 5-6 बेहू 5-6 गायूं हाथમાં લાકડી માથે બેરિયો કાંબિયું અને ભગવતી ગાયલી આવે છે તારાની માલિપા ગાયું બેહુને જેને કહેવાય પાણી પાવા. આમ બાજુ જેને કહેવાય રાજપૂતને નીકળું અને આમ બાજુ ભગવતે હાકલ લાગી કે હે રાજપૂત હે પૃથ્વી ક્યાં ખબ 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 કરતો નીકળો જો પીઠળ. પણ જ્યાં આમ નજર કરી કઈએ રકાબુ છૂટી, કઈએ પેખલા છૂટા અને જેમ લાકડી પડે એમ પડી ગયો કે હે માં કર્યું છે પલોઠી વારીને બેસી ગયો. એ કે પલોઠી વારી અને પાતાળમાં ઘડી ગયો જો બુહટ જાલીને બહાર ના કાઢું તો રાજલ ઉદાની નહીં. ખમા 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 બાપ ખમા, તને 9 લાખનું ના ખમા બાપ. ઢોલ વગાણા ખમા 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 થાવા મનાણું રણી બે બાંગ ધોમ રણી બે બાંગ ધોમ રણી બે બાંગ ધોમ ખમા ખમા થાવા મનાણું. સામૈયા કરો મનાણાઓ આવો આવો રાજપૂત ગાવો, આવો રાજપૂત ગાવો. રાત પડી, મોટા મોટા માણસો જેને કહેવાય બધા આવ્યા, વેપારી આવી ગયા, બધા આવી ગયા અને આ ભગવતી આવ્યા આ બાજુ આવીને બેઠા. આલે બાપ કહું બોપી ના માં રહેવા દો ને. એ કે આલે રાજપૂત તું કાયમ અમારી કોમને પીવરાવતો હોઈશ પણ આજ હું તને ભગવતી હું આય ખુદ તને પાઉં છું. આલે બાપ કહું બે કેહર ગળે લવિંગા હુંદી લાલ એલચુની ઓગટું કરે સોલું નહીં ખુમાળ. કહું બે કેહર ગળે લવિંગા હુંદી લાલ એલચુની ઓગટું કરે ને ઓલો સોલું નહીં ખુમાળ એવો કહું બો. પણ એક દી બીજો દી અને ત્રીજે દીએ ટકોર કરી કે માં હવે માં હું રજા લઉં. એ કે હું તને એમ કહું કે તું અહીંથી જા કે માં કોકના હૈયા હરખાતા હે, કોકના હૈયા મૂંઝાતા હે, માં મને રજા દ્યો ને. એ કે હું તને કોઈ દી એમ ના કહું કે જા. મોટા માણસો હતા, સલાહ લીધી, કાંઈ વાંધો નહીં તમે જાઓ. હવાનો પોર પડ્યો, ઘોડીની માલિપા રાજપૂત સવાર થયો પણ ગામના પાદર લગીને ભગવતી ભેગા આવ્યા છે કે પીઠળ જો યાદ કર અને જો ના હું તો મારી બોલી જાય. ખાલી યાદ કરને આવીને ઊભી ના રહું ને તો રાજલ ઉદાની નહીં. બાગડધામ 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 ધીમા પણ ઘોડીની માલી પર હવાર થયો 50 કે 51 ઘોડા લઈ રાજપૂત નીકળો. પણ જ્યાં હજી એક ખેતર બીજું ખેતર ને ત્રીજા ખેતરમાંથી આપમાંથી આવી ખારા રારા કરતી કીધું વરી લાકડી પડે એમ પડી ગયો કે માં વરી પાછી આવી. એ કે બાપ તે યાદ કરી ને એટલે હું આવ્યો. ઓહો માં એ તો હાલતા ચાલતા બોલતા ખાતા ઉઠતા બેઠતા આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની હો માં. એ તો મારું મહામંત્ર બની ગયું છે. હે માં મને યાદ, હવે મને યાદ કે તને જો યાદ કરવાની ટેવ પડી ગઈ છે તો મને આવવાની ટેવ પડી ગઈ છે રાજપૂત. એ કે માં હું તને હવે છૂટી કરું છું. હવે માં હું યાદ કરું ને તઈ ના આવતી માં, હું હાથ કરું ને માં ભગવતી આય માં તઈ તું આવી જાજે. આય માં
ઘોડા લઈને નીકળો રાજપૂત બાગડધામ 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 ધીમા પર બીકાનેરમાં આવ્યો. જય કરણીજીની જય એકલિંગજી મહારાજ, જય કરણીજીની જય એકલિંગજી મહારાજ કરતો રામ રાજપૂતાણીને જ્યાં ચહેરા સામું જોયું ત્યાં ખબર પડી ગયો કે કેવી હતી આ. કેમ કહું બોપાયો બાપ, કે અંદાતાર કેવી હતી, કેમ કહું બોપાયો, કેમ બેઠી હતી. હાય માં રાજપૂત કહેતા ખરા, અંદાતાર કહેતા ખરા. ઓહો એ ના પૂછ વાત. એ કે રાજપૂત થોડું ઘણું તા કયો. એ કે ફૂંક મારે તો બ્રહ્માંડ ને ભસ્મ કરી નાખે, અને પાછી વરીને ફૂંક મારે બ્રહ્માંડ હોત નાગ શેષ નાગ ને ફાળી નાખે એવી જેને કહેવાય છે તો હવા વેતની હો. એ કે હવે દિલ્હી જવાની તૈયારી કરો. ત્યાં એના મહેલની માલિકમાં આવ્યા. આ બાજુ જા પનાય જેને કહેવાય અકબર બાદશાહે કીધું કે જાઓ. એમાં એને કેને આવવું છે, તાવદાનમાં આવવું છે, અશ્વની માલિપા આવવું છે, ઊંટની માલિપા આવવું છે, કેમાં આવવું છે. કે તમારે જે મોકલવું એ મોકલજો, અહીંયા મારે હું મોકલવું નહીં મને ખબર છે. એ કે તો તાવદાન મોકલશું. એ કે કાંઈ વાંધો નહીં. સવારનો પોર પડ્યો. એક આખી માળા કરીને આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની મોમતાધિંગ, આવે રાજલ ઉદાની મોમતાધિંગ, આવે રાજલ ઉદાની માંડ મેળીએ ગયો. એક હાથ આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની, પણ એક નહીં હો હાથ કર્યા પણ આવી નહીં હો. કીધું કે રાજપૂતાણી કંઈક આઈ નાના હે ભૂલી ગયા હે તો હવે આ વાત હું કોને કરી, કે આ ઘટના મારે હાલ બની ગયેલી, આ વાત મારે કોના હારે કરવી. એક હાથ નહીં પણ હો હાથ કર્યા ભગવતી આવી નહીં, કંઈક ભૂલી ગયા. આઈ નાના હતા ભૂલી ગયા હે. દાદા આપમાંથી આવી ખારા રારા કરતી. કેમાં એટલી વાર લાગી કે તે કીધું તું ને નીત દિલ્હી, તા હું નીત દિલ્હી ગઈ. તે કીધું નીત આગ્રે, હજી હું આગ્રે જાઉં ના જાઉં. તા તે કીધું નીત ચરાળે, તા હું આવી બાપ અહીંયા મને વાર તો લાગે ને. હાલ હવે પીઠળ, હાલ રાજપૂત. હવે હું રાજપૂતાણીનો વેહ ધારણ કરું છું. હું લેલાનો વેહ ધારણ કરું છું રાજપૂત. અને ડોલીની માલીમાં ભગવતી બેઠા. આમ બાજુ કચેરીમાં આવું માણસો વિચારતા હતા કે કેવો પગ નીકળશે. રાઠોડી મોજડી વાળો, કડલાને કાંબિયું વાળો, પાણંગ આતો દણકી તું દાધાળ, ગીરની માલિપા 8 દીની ભૂખી સિંહણ હોય એમ નીકળી. અને બધા જેને કહેવાય ભાગવા મનાણા. અને આમાં ઘે કરતી સિંહાસનની માલિપા ગઈ ત્યાં રાજપૂતાણી આડી આવી ગઈ કે માં હું તારી દીકરી છું હો, માફ કરી દે માં. ચારની આયુ તો ખાલી ગમે એવા લાખ ગુના કર્યા હોય ને કે માં એટલા કેવા ભેગું તું હાથમાંથી કઈ પડી જાય ને કીધું જા આજથી તારા બધા ગુના માફ. આને આયુ કહેવાય, આને માઉ કહેવાય. જય માતાજીની જય, કરણીજીની જય, રાજલ મુદાની જય માં, જય એકલિંગજી મહારાજ, જય માં મોમા, જય આવલાય મોગલ, જય સરસ્વતી, જય માં સા.